19,000 કરોડનું હતું. સાહેબ હું હમણાં કેલ્ક્યુલેશન કરતો હતો કે તમારા આયા પછી તમે બનાસકાંઠામાં કેટલી યોજનાઓ ખાલી પાણી માટે કરી છે, તો મેં બધાનો આંકડો ભેગો કર્યો આ બધી પાઇપલાઇનોનો, તો કેટલો આવ્યો ખબર છે? 5,050 કરોડ રૂપિયા ખાલી પાઇપલાઇનોનો. તમે વિચાર કરો. અને હજી તો નવીન નવી પાઇપલાઇન રોજ એક્સપાન્શન આપણા ધારાસભ્યો ચિંતા કરે, માન્ય મુખ્યમંત્રી સાહેબ જોડે જાય, આપણે આગેવાનો ત્યાં જતા હોઈએ કે સાહેબ અમારા તળાવ રહી ગયા, અમારા રહી ગયા, આ કરવું પડે. ગામમાં એક તળાવ છે, 3 તળાવો છે ને એકમાં જ પાણી આવે છે. આ બધી રજૂઆત કરીએ છીએ ને આપણે, આવી બધી કરીએ છીએ ને. ત્યારે સાહેબે એવો નિર્ણય લીધો અને આપણે જવાબ એવો આલતા હતો, ભાઈ ગૌચરમાં છે એટલે ગૌચરમાં નીમ કરાવવું પડે તો તળાવ ભરાય. ત્યારે આપણા મુખ્યમંત્રી સાહેબે એક નિર્ણય લીધો છે, આપણા માટે બહુ મહત્વનો છે, કે હવેથી કોઈ પણ તળાવ ભૌગોલિક રીતે જો એ ગૌચરમાં હોય પણ તળાવ છે કે નહીં એટલું ચેક કરવાનું, તો બીજા હકની અંદર નોંધ પાડી દેવાની, એટલે આપણો એ તળાવ નીમ થયો બરાબર છે. ભાઈ આ નિર્ણય નાનો નથી. પછી એક બહુ જોરદાર નિર્ણય લીધો. પેલા સુજલામ સુફલામની યોજના બની કે પાઇપલાઇન જ્યાંથી નીકળે એની ડાબી સાઈડ ને જમણી સાઈડ 1-1 કિલોમીટર તળાવ ભરવા. પછી 2 કિલોમીટર લાયા, પછી 3 કિલોમીટર લાયા, એટલે ઘણા ખરા તળાવો આવી ગયા. તો એ જેને અન્યાય થાય એ કહેતા હતા કે ભાઈ અમારું શું, અમારે 4 થાય, અમારા 5 થાય. અમારા સાહેબ પૂર્વ ધારાસભ્ય ગોવાબેનું જ ગામ રહી જાય આમાં, 5 કિલોમીટર પડે એટલે દર વખતે આપણે રજૂઆત કરે કે ભાઈ અમારું કંઈક કરો. ત્યારે સાહેબ આપણે એક સાથે ગુજરાતમાં નિર્ણય લીધો, આ 3 કિલોમીટરની મર્યાદા કાઢી હવે 7 કિલોમીટર કરી દેવાની છે, જેથી તમામ તળાવો આપણા બનાસકાંઠાના આવી જાય. સાહેબ આપે આપવાનું કઈ બાકી રાખ્યું નથી, હવે આપણે હાલવાનું બાકી છે. આ બરાબર છે. શું કરવું પડે? તળાવ તો સાહેબે ભર્યા, હવે શું ભરવાનું છે? આપણે શું ભરવાનું છે? પેટીયું ભરવાની. પેટીયું ભરશો કે નહીં? આ બરાબર છેલ્લેથી અવાજ નહીં આવતો, ભરશો કે નહીં? પેટીઓ ભરવી પડે તો સાહેબને એમ થાય કે આપણે આટલી મહેનત કરી તો લેખે લાગી છે. નહીં તો પછી અમારા ગોરધનબા જેવા કે હવે તો જો ના, કરશન કાકા જેવા કે હવે તો જો ભાજપની પેટીઓ ના ભરીએ ને તો હવે તો નગુણા કહેવાઈએ આપણે. આવા નગુણા છીએ આપણે? આવા છીએ? સાહેબ અમારે તો ચૂંટણી ડિક્લેર થાય ને એની પહેલા તો બધાને મજા છે કે ભાજપ એટલે સારું, ભાજપ એટલે જોરદાર, ને પાણી આપે ને આયુષ્યમાન કાર્ડ આલે, નરેન્દ્રભાઈ બેઠા ને ભૂપેન્દ્રભાઈ બેઠા, કોઈ ચિંતા નહીં. આ થોડા ચૂંટણીના નામ ડિક્લેર થઈ જાય ને ઉમેદવારોને એટલે થોડા ડખળ વખળ થાય બધા, પણ પછી થોડા દાડા થાય એટલે બધા લાગીએ જાય. થોડા દિવસ થાય બધાને, પછી કોઈ કાકા, માસા, માસી, મોહન, ફુવાન બધા આવે ને હોમેથી, તો એને કેજો શાંતિ રાખજો. બધાએ કહેશો કે નહીં? અમારે સાહેબ થોડો થપ્પો લાગેલો છે જાતિવાદનો. અમારે આ વખતે ચૂંટણી સાહેબ કાઢી નાખવો છે. કાઢી નાખવો છે ને? પાક્કું ને? આ વખતે આપણા માટે એક જ વાદ છે. કયો? કયો? વિકાસવાદ એ આપણો વાદ. આ બરાબર છે? અને કમળ આપણો ઉમેદવાર. આ બરાબર કહું છું? અને બધાને મારી વિનંતી છે, જેટલા ડેલિગેટો છે બધાને, કોઈને ડેલિગેટ ન ગમતો હોય, તાલુકા ડેલિગેટ, જિલ્લા ડેલિગેટ, એ તમામને મારી વિનંતી છે કે તમારે બધા માટે હું ગાંધીનગર બેઠો છું ને તો ડીસા જ બેઠો છું, આવજો, આપડા બધા કામ થઈ જાય, ચિંતા ના કરતા કોઈ. એટલે એની કોઈ ચિંતા ના કરતા ડેલિગેટ નહીં, આપણે બધા હોબળશે ન હોબળત હું બેઠો છું. આપણા આગેવાનો છે જ, આપણા ધારાસભ્યશ્રીઓ છે જ, એની કોઈ ચિંતા ના કરતા. સાથે મળીને આ વખતે ભારતીય જનતા પાર્ટીના કમળના ઉમેદવારને આપણે જંગી બહુમતીથી વિજેતા બનાવીએ એવી વિનંતી કરું છું. ફરી એકવાર આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ આભાર. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત.